हेलो दीकराओ, गुड मॉर्निंग, जय श्री कृष्ण। चालो राजू सर आप सौનું हार्दिक स्वागत करूँ છું મારા આજના યુટ્યુબ લેક્ચરની અંદર। દીકરાઓ, આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 11નું ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, અને જેની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગેલિયુસેકનો વાયુના કદ માટેનો નિયમ અને એવોગેડ્રોનો પદાર્થના જથ્થા માટેનો નિયમ અભ્યાસ કરી ગયા, જેની અંદર એવોગેડ્રોના નિયમમાં એવું કીધેલું હતું કે કોઈ અચળ એટલે કે કોઈ ચોક્કસ તાપમાને અને દબાણે જો કોઈ નિશ્ચિત જથ્થાના વાયુઓ હોય તો તેમના કદ સમાન હોય। જ્યારે એવોગેડ્રોએ એવું કીધેલું છે કે નિશ્ચિત તાપમાને અને દબાણે જો નિશ્ચિત કદના વાયુ હોય, ચોક્કસ કદના વાયુ હોય, સમાન કદના વાયુ હોય તો તેમના ઘટક કણોની સંખ્યા એટલે કે વાયુઓનો જથ્થો પણ સમાન મળે। મતલબ જે એવોગેડ્રોનો નિયમ છે એ વાયુના ઘટક કણોના જથ્થાને આધારે વાત કરે છે, જ્યારે ગેલિયુસેકનો નિયમ વાયુના કદને આધારિત વાત કરે છે। પરંતુ આ બંનેના વાત ઉપરથી આપણે એક કન્ક્લુઝન ઉપર આપણે આવી ગયા હતા કે ભાઈ 1 મોલ વાયુ હોય, 1 મોલ વાયુ એસટીપી એ 22.4 લીટર કદ ધરાવે, અને 1 મોલ વાયુ હોય એટલે એ વાયુનો જથ્થો કેટલો થાય તો કે અણુ ભાર જેટલો જથ્થો થાય। બરાબર, આપણે અભ્યાસ કરી ગયા। પણ આજના ટોપિકમાં જો આપણે જઈએ તો આપણે એ ગેલિયુસેકના નિયમને આધારિત આપણે થોડા દાખલાઓ જોવાના છે, અને આ ગેલિયુસેકના નિયમને આધારિત દાખલાઓ જોઈએ ત્યાર પછી આપણે આગળ બધા મિક્સ કન્ટેન્ટ એટલે કે ભેગું કરીને બધા જ પોઈન્ટને ભેગા કરી અને કેવી રીતે દાખલાઓ આવશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું। પણ ગેલિયુસેકના નિયમ આધારિત દાખલા જોતા પહેલા આપણે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટનો અભ્યાસ કરવો પડશે, અને એ છે સીમિત પ્રક્રિયક, લિમિટિંગ એજન્ટ। લિમિટિંગ એજન્ટ સીમિત કરવું એટલે કંટ્રોલમાં કરવું। આ સીમિત પ્રક્રિયક શું છે? સીમિત પ્રક્રિયક એટલે તમે ઘણીવાર રાસાયણિક પ્રક્રિયાઓ કરો અને એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો રાસાયણિક પ્રક્રિયાના સંતુલિત સમીકરણ અનુસાર પ્રક્રિયામાં લેવા જોઈએ। એટલે કે એનું પ્રમાણ, પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોનું પ્રમાણ એ પ્રક્રિયાના સંતુલિત સમીકરણને આધારે હોવું જોઈએ। પરંતુ જો એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોનું પ્રમાણ એ સંતુલિત સમીકરણ અનુસાર ન હોય, એનો મતલબ એમ કે કોઈ પ્રક્રિયક આપણાથી વધારે લેવાઈ ગયો છે, કોઈ ઓછો લેવાઈ ગયો છે, ત્યારે પ્રક્રિયામાં મળતી નિપજો કેટલી હશે એ નિપજનું પ્રમાણ જે ઘટકનું પ્રમાણ પ્રક્રિયકમાં ઓછું છે, પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકનું જે પ્રમાણ ઓછું છે તે નિપજના પ્રમાણને સીમિત કરશે। પરંતુ મારી આ વાત ને જ્યારે તમને હું ઉદાહરણથી સમજાવીશ ત્યારે ક્લિયર થઈ જશે। ફોર એક્ઝામ્પલ, હું એક સમીકરણ લખું છું રાસાયણિક પ્રક્રિયાનું। દાખલા તરીકે મારી પાસે એક નાઇટ્રોજન, 1 મોલ નાઇટ્રોજન છે। કેટલા મોલ? 1 મોલ, જેની પ્રક્રિયામાં પ્રક્રિયા કરાવડાવીશ હાઇડ્રોજન સાથે, અને 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશે તો પ્રક્રિયાથી મને 2 મોલ નિપજ મળશે, અને એ છે એમોનિયા વાયુ। તો આ પ્રક્રિયામાં તમે જોશો તો ખ્યાલ આવશે, આ પ્રક્રિયામાં આ જે છે આ બંને ભાગ એ છે પ્રક્રિયકો, બરાબર, રિએક્ટન્ટ, જેમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? 1 મોલ। આ સંતુલિત સમીકરણ છે ને, સંતુલિત સમીકરણમાં હાઇડ્રોજન છે 3 મોલ અને એમોનિયા મળે છે 2 મોલ। ચલો રેડી, આ સંતુલિત સમીકરણ છે, બેલેન્સ્ડ ઇક્વેશન। નાઇટ્રોજનની પ્રક્રિયા 3 મોલ હાઇડ્રોજન સાથે થશે એટલે 2 મોલ એમોનિયા બનશે। આ સમગ્ર પ્રક્રિયામાં તમે જોઈ શકો છો નાઇટ્રોજનના 2 પરમાણુ તો સામે નિપજમાં 2 મોલ પરમાણુ, હાઇડ્રોજન 3 દુ 6 તો અહીંયા હાઇડ્રોજન 3 દુ 6 મોલ પરમાણુ, એટલે મતલબ કે સંતુલિત છે। હવે આ તો સંતુલિત સમીકરણમાં રહેલા ઘટકોનું પ્રમાણ લખી દીધું મેં તમને। 1 મોલ નાઇટ્રોજન 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો 2 મોલ એમોનિયા બને। ચલો રેડી। પરંતુ જો હું પ્રક્રિયામાં, સાંભળજો, જો હું પ્રક્રિયામાં 2 મોલ નાઇટ્રોજન અને 6 મોલ હાઇડ્રોજન લઉં તો
તો નિપજ કેટલી મળશે? તો તમને એમ થશે સર આના 1 મોલ સામે આના 3 મોલ વપરાય. ત્રિરાશિથી વિચારીએ, બરાબર? ત્રિરાશિ જ વિચારવાની. આના 1 મોલ સામે આના 3 મોલ મળે છે. ઓકે, તો નાઇટ્રોજનના 2 મોલ સામે હાઇડ્રોજનના 6 મોલ વપરાય. જો નાઇટ્રોજનના એમોનિયાની બનાવટ દરમિયાન નાઇટ્રોજનના 1 મોલ સામે હાઇડ્રોજનના 3 મોલ વપરાય, તો જો નાઇટ્રોજનના પ્રક્રિયામાં 2 મોલ લઉં, પ્રક્રિયામાં 2 મોલ નાઇટ્રોજન નાખું અને હાઇડ્રોજનના 6 મોલ નાખું, તો આ 2 મોલ નાઇટ્રોજન 6 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયામાં ભાગ લઈ લેશે અને નિપજ કેટલી મળશે? 2 ને બદલે 4 મોલ નિપજ મળે. ચાલો, ક્લિયર? મતલબ કે શું પ્રક્રિયા પૂરી થશે ત્યારે પ્રક્રિયાને અંતે તમારા હાથમાં શું શું બચશે? તો આ પ્રક્રિયામાં 2 મોલ નાઇટ્રોજન 3 મોલ હાઇડ્રોજન 1 મોલ નાઇટ્રોજન 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને 2 મોલ નિપજ આપતી હોય અને ધારી લઈએ કે આ પ્રક્રિયા 100% નિપજમાં રૂપાંતર પામે છે, તો 2 મોલ નાઇટ્રોજન 6 મોલ હાઇડ્રોજન સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરશે ત્યારે 4 મોલ એમોનિયા બની જશે. કેમ કે જેટલું જરૂર પ્રમાણ છે ને એટલું જ પ્રક્રિયામાં, રાસાયણિક પ્રક્રિયામાં સંતુલિત સમીકરણમાં રહેલા પ્રક્રિયકોનું જે પ્રમાણ છે, જેટલું જરૂરી પ્રમાણ છે, સંતુલિત સમીકરણ અનુસાર પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોનું જેટલું જરૂરી પ્રમાણ છે એટલું જ એને જ અનુસાર પ્રમાણ આપણે પ્રક્રિયામાં પ્રક્રિયકોનું ઉમેરેલું છે. કેમ ખબર પડી? તો કે સર આના 1 મોલ સામે આના 3 મોલ વપરાય, તો આના તમે 2 મોલ લીધા છે, તો તમે આના 6 મોલ લીધા છે, એટલે પ્રમાણ બરાબર જ લીધું છે 1:3 નું, બરાબર ને? તો 2 મોલ 4 મોલ નિપજ મળે છે, ડબલ જથ્થો લીધો એટલે. પણ હવે જુઓ, હવે હું જો 2 મોલ નાઇટ્રોજન લઉં, ખાસ ધ્યાન આપો, ખાસ ધ્યાન આપો. લિમિટિંગ એજન્ટ અહીંયા પકડે. જો હું આના 2 મોલ પ્રક્રિયામાં ભાગ લેવડાવું, 2 મોલ નાઇટ્રોજનના કેટલા મોલ લઉં? 2 મોલ. અને હાઇડ્રોજનના માત્ર 3 મોલ લેવામાં આવે. જો હાઇડ્રોજનના કેટલા મોલ લેવામાં આવે? 3 મોલ લેવામાં આવે. તો શું આ વખતે આ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોનું મેં જે પ્રમાણ ઉમેરેલું છે, આ ઉમેરેલું પ્રમાણ શું સંતુલિત સમીકરણમાં રહેલા પ્રક્રિયકોના પ્રમાણને જેવું છે, એને અનુવર્તી છે ખરું? તો તમને એમ થશે સર પ્રક્રિયામાં સંતુલિત સમીકરણ અનુસાર નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું પ્રમાણ જોવું હોય તો એ તો 1:3 હોય તો 2 મોલ એમોનિયા બને. એટલે 1 મોલ નાઇટ્રોજન 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો 2 મોલ એમોનિયા વાયુ બને. તો જો હું અહીંયા 2 મોલ નાઇટ્રોજન વાપરું તો મારે અહીંયા કેટલા મોલ હાઇડ્રોજન હોવો જોઈએ? 6 મોલ વાપરવો જોઈએ ને, પણ મેં કેટલો વાપરેલો છે? 3. મતલબ કે વ્યવહારમાં થતી ઘણી ખરી પ્રક્રિયા કે આપણા દ્વારા કરવામાં આવતી પ્રક્રિયાઓમાં વાપરેલા પ્રક્રિયકનો જથ્થો કે ઉમેરેલા પ્રક્રિયકનો જથ્થો સંતુલિત સમીકરણમાં રહેલા પ્રક્રિયકોના જથ્થાને સમાન હોય એવું જરૂરી નથી. બની શકે કે કોઈ જથ્થાનું પ્રમાણ ઓછું છે, કોઈ જથ્થાનું પ્રમાણ વધારે છે, તો એમાંથી પ્રક્રિયા કેટલી થશે? પ્રક્રિયા શું નહીં થાય? તો કે ના, પ્રક્રિયા થશે, પણ કેટલી થશે? તો એ પ્રક્રિયા જે જથ્થાનું પ્રમાણ ઓછું છે તેને અનુસાર આગળ વધશે. કઈ રીતે? તમે ખાલી લોજિકલી વિચારીને કહો કે આના 2 મોલ અને આના 3 મોલ નિપજ, 3 મોલ હાઇડ્રોજન ને 2 મોલ નાઇટ્રોજન લીધા છે, તો એ નિપજ કેટલી મળશે? તો જુઓ, તમને એવું થશે કે આના 2 મોલ છે તો આના 1 મોલ સામે આના 3 મોલ વપરાય. સાંભળજો ખાસ, નાઇટ્રોજનના 1 મોલ સામે હાઇડ્રોજનના 3 મોલ વપરાય છે. તો નાઇટ્રોજનના 2 મોલ સામે હાઇડ્રોજનના 6 મોલ વપરાવા જોઈએ, પણ અહીંયા 6 મોલ તો છે નહીં, માત્ર 3 મોલ જ છે. ઓહો, હવે તો કે 6 મોલ છે નહીં એટલે એ પૂરું થઈ ગયું. આ 2 મોલ નાઇટ્રોજન નહીં વપરાય, કેમ કે જો આ 2 મોલ નાઇટ્રોજન વાપરવા હોય તો હાઇડ્રોજનના 6 મોલ હોવા જોઈએ, પરંતુ હાઇડ્રોજનના તો 3 મોલ છે. તો હવે તમે વિચારશો તો હવે કેટલું નાઇટ્રોજન વપરાશે? તો આમ જો, આના 3 મોલ હોય તો આનો 1 જ મોલ વપરાય છે ને. હાઇડ્રોજનના 3 મોલ હોય તો આનો 1 જ મોલ વપરાય. તો આના 3 મોલ સામે નાઇટ્રોજનનો માત્ર 1 મોલ વપરાય. તો બાકી કેટલો બચે? 1 મોલ નાઇટ્રોજન બચે. દીકરા તમને દેખાય છે ને?
ઓકે, લેટ મી સી. નહીં દેખાય. આ 2 મોલ પ્રક્રિયામાં ભાગ લે છે એટલે 1 મોલ વપરાય, રાઈટ? અને બાકી કેટલું બચશે? તો આ 2 મોલમાંથી 1 મોલ વપરાય અને 1 મોલ બચે, જે પ્રક્રિયામાં ભાગ લીધા વગરનો રહી જશે. કોણ? નાઇટ્રોજન. ઓકે, તો આના 3 મોલ સાથે આનો 1 મોલ વપરાય, તો 3 મોલ સાથે 1 મોલ વપરાય તો નિપજ કેટલી મળશે? 2 મોલ નિપજ મળશે. 2 મોલ એમોનિયા બને. ચલો રેડી? તો જુઓ, આનો મતલબ એમ કે પ્રક્રિયામાં કેટલી નિપજ મળશે એ તમે કેને આધારે ગણતરી કરી? આ પ્રક્રિયામાં 2 મોલ નિપજ મળશે. પ્રક્રિયાના પ્રમાણને સીમિત કરી દીધું છે, કંટ્રોલમાં રાખ્યું કે 2 જ મોલ નિપજ મળશે. ભલે તમે નાઇટ્રોજનના 2 મોલ વાપરા. ઘણા એવું કે સાહેબ નાઇટ્રોજનના 2 મોલ વપરાય તો એમોનિયા 4 મોલ મળે. અરે પણ દીકરા 6 મોલ હાઇડ્રોજન પણ હોવું જોઈએ ને. અહીંયા તમે 2 મોલ નાઇટ્રોજન ભલે નાખો પણ જરૂર કરતા ઓછું પ્રમાણ હાઇડ્રોજનનું છે. હાઇડ્રોજનના 6 મોલ હોવા જોઈએ, માત્ર 3 જ મોલ છે. તો એ જેનું પ્રમાણ ઓછું છે, જે પ્રક્રિયકનું પ્રમાણ, જથ્થાનું પ્રમાણ જરૂર કરતા ઓછું છે, એ જથ્થાનું પ્રમાણ કે જે જરૂર કરતા ઓછું છે તે પ્રક્રિયાને અંતે કેટલી નિપજ મળશે ને તેને સીમિત કરે, તેને કંટ્રોલમાં કરે. એને આધારે નક્કી થાય કે પ્રક્રિયાને અંતે મળતી નિપજ કેટલી હશે. તો એવા જથ્થાને કહેવાય સીમિત પ્રક્રિયક, લિમિટિંગ એજન્ટ, સીમિત પ્રક્રિયક. તો આ પ્રક્રિયામાં જેમાં પ્રમાણ વાપરેલું છે એમાં સીમિત પ્રક્રિયક કોણ છે? હાઇડ્રોજન. ચલો રેડી? અને હાઇડ્રોજનને આધારે 2 મોલ એમોનિયા બનશે, જ્યારે 1 મોલ હાઇડ્રોજન પ્રક્રિયામાં ભાગ લીધા વગરનો બાકી રહી ગયો. રેડી? ચાલો હજી એક એક્ઝામ્પલ તમને આપું. આને ભૂસી નાખું છું અને આને જ આધારે એવું જરૂર નથી કે દરેક વખતે હાઇડ્રોજન જ સીમિત પ્રક્રિયક રહે. ચાલો આ વખતે એક અલગ પ્રક્રિયા વિચારીએ. આ જ પ્રક્રિયામાં અલગ પ્રમાણ વિચારીએ. બરાબર? હવે માનો કે મેં પ્રક્રિયામાં ઉમેરેલ જથ્થો, પ્રક્રિયામાં મેં નાઇટ્રોજન લીધું છે માનો કે 1 મોલ. કેટલા મોલ? 1 મોલ. અને હાઇડ્રોજન લીધા છે 6 મોલ. ચાલો દીકરો, નિપજ કેટલી મળે કયો? હાલો હવે તમે મને કહો કે આમાં કેનું પ્રમાણ ઓછું છે જરૂર કરતા, એટલે કે રાસાયણિક સમીકરણ સંતુલિત હોય તેમાં રહેલા પ્રમાણ કરતા કેનું પ્રમાણ જરૂર કરતા ઓછું છે, કેનું જરૂર કરતા વધારે છે. જેનું પ્રમાણ જરૂર કરતા ઓછું છે લિમિટિંગ એજન્ટ કહેવાય, સીમિત પ્રક્રિયક, અને એને આધારે નિપજ મળશે. મને કહો આમાંથી એમોનિયા કેટલો મળશે? બહુ લોજિકલ ક્વેશ્ચન છે. તો તમે જોશો તો ખ્યાલ પડશે કે સર આ નાઇટ્રોજનનું પ્રમાણ જુઓ તમે. આના 1 મોલ સામે આના 3 મોલ વપરાય, તો આના 1 મોલ સામે આના 6 મોલ છે, તો આનો જથ્થો ઓછો છે, તો આ થઈ ગયો સીમિત પ્રક્રિયક. રેડી? કેમ કે આના 1 મોલ સામે આના 6 મોલ છે, પણ ખરેખર પ્રક્રિયા અનુસાર 1 મોલ સામે 3 જ મોલ વપરાય, તો આના 3 મોલ પ્રક્રિયામાં ભાગ લીધા વગર બાકી રહેશે ને. તો કહી શકાય ને કે આમાંથી 3 મોલ વપરાશે અને 3 મોલ બાકી રહે, અને નિપજ કેટલી મળશે? 2 મોલ NH3. ચલો આ 2 મોલ છે એ કેને આધારે ડિસાઈડ થયા? શું હાઇડ્રોજનને આધારે? ના, હાઇડ્રોજનને આધારે નક્કી કરત ને તો આ 4 મોલ આવવો જોઈએ, કેમ કે 3 એ 2 તો 6 એ 4. પણ એ 4 મોલ આવવા સામે, 4 મોલ એમોનિયા બનવા સામે, 4 મોલ એમોનિયા બનવા માટે 2 મોલ નાઇટ્રોજન હોવા જોઈએ, પણ અહીંયા તો 1 જ મોલ નાઇટ્રોજન છે. આથી જેનું પ્રમાણ જરૂર કરતા ઓછું છે, સીમિત પ્રક્રિયક છે, એને આધારે રાસાયણિક પ્રક્રિયાઓની ગણતરી કરવાની થાય, કેમ કે એ જ નિપજને સીમિત કરશે. રેડી? તો આ પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક થયો નાઇટ્રોજન. ચાલો આ રાસાયણિક ઉદાહરણો આપ્યા. ઘણા મારા જેવા હોય સાહેબ કે તમે સાયન્ટિફિક વાતો કરો એમાં નહીં ભેગું થાય, તમે ક્યાંક વ્યવહારિક ઉદાહરણ આપો તો ક્લિયર થશે. હવે વ્યવહારિક એક ઉદાહરણ આપું, સમજો. માની લ્યો કે મારી પાસે બ્રેડના સ્લાઇસમાં આપણે જ્યારે બટેકાનો મસાલો ભરીએ, બરાબર, બ્રેડના સ્લાઇસમાં બટેકાનો મસાલો ભરીએ તો સેન્ડવિચ બને. આપણા મમ્મી સેન્ડવિચ બનાવશે. હવે જોજો, મારી પાસે
10 સ્લાઇસ સેન્ડવિચની બ્રેડની છે. કેટલી? 10 સ્લાઇસ. જોજો, 10 સ્લાઇસ બ્રેડ છે. એ 10 સ્લાઇસ બ્રેડ, સાંભળજો ખાસ, 10 સ્લાઇસ બ્રેડ માં જો 250 ગ્રામ બટેકા નો માવો ભરવામાં આવે, મતલબ કે 10 સ્લાઇસ બ્રેડ એટલે ટોટલ 5 આખી સેન્ડવિચ થાય. એક સ્લાઇસ, એના ઉપર બટેકાનો મસાલો અને એના ઉપર બીજી સ્લાઇસ મૂકી એક સેન્ડવિચ કમ્પ્લીટ થશે. તો ટોટલ આ 10 સ્લાઇસ બ્રેડમાં સેન્ડવિચ બનાવવા માટે 250 ગ્રામ બટેકા વપરાશે, એટલે બની જશે સેન્ડવિચ. ના કેટલી સેન્ડવિચ બનશે? 5 સેન્ડવિચ. ચલો રેડી. આ વ્યવહારિક ઉદાહરણ છે, આમાં તમને મારે સીમિત પ્રક્રિયા સમજાવવો નહીં પડે, પરંતુ ભગવાને આપણામાં એટલી બુદ્ધિ ક્ષમતા જરૂર દીધી છે કે તમારું મગજ ઓટોમેટિકલી લિમિટિંગ એજન્ટ લઈ લેશે. સાંભળજો ખાસ. મારી પાસે અને ફિક્સ એમાઉન્ટ ફિક્સ હોવું જોઈએ. 10 સ્લાઇસ બ્રેડ હોય ને એટલે 250 ગ્રામ બટેકા વપરાય જ જવા જોઈએ, કેમ કે જથ્થો એટલો ભરી દેવાનો સેન્ડવિચમાં, એટલે 5 સેન્ડવિચ બને. હવે પ્રશ્ન એ છે કે મારી પાસે આ વખતે જો 20 સ્લાઇસ સેન્ડવિચ બ્રેડના હોય, સાંભળજો, બ્રેડના 20 સ્લાઇસ હોય અને 250 ગ્રામ બટેકા હોય, તો સેન્ડવિચ કેટલી બને? મેં પહેલા જ કીધું, 10 સ્લાઇસ બ્રેડમાં 250 ગ્રામ બટેકા ભરાઈ જાય, મસાલો એનો 250 ગ્રામ, અને 5 સેન્ડવિચ બની જાય. આ વખતે મારી પાસે 20 સ્લાઇસ બ્રેડના છે. કેટલી? 20 સ્લાઇસ એટલે 20 બ્રેડ છે, જેમાં બટેકા તો મારી પાસે માત્ર 250 ગ્રામ જ છે. તો આ વખતે સેન્ડવિચ કેટલી બને? 20 સ્લાઇસ અનુસાર 10 સેન્ડવિચ બનશે કે 250 ગ્રામ બટેકા અનુસાર 5 સેન્ડવિચ બનશે? શું છે તમારો જવાબ? મનથી વિચારો, બોલશો તો હું સમજી નહીં શકું. ઓલમોસ્ટ સાચા જ હશો બધા, બટ આ 20 ગ્રામ બટેકાને આધારે બ્રેડ બનશે, સેન્ડવિચ બનશે 5 સેન્ડવિચ. રાઈટ? તો તમે આ 5 સેન્ડવિચ બનશે કેને આધારે ડિસાઈડ કર્યું? તો તમને એમ થાય, સર 10 બ્રેડ હોય ને એમાં જેટલો બટેકાનો માવો ભરી એ 250 ગ્રામ વપરાય, એટલે 5 સેન્ડવિચ બની જાય. પણ તમે સર બટેકા 250 ગ્રામનો જ માવો રાખો છો અને મારી સામે સ્લાઇસનો ઢગલો કરી દીધો, 20 સ્લાઇસ બ્રેડ આપી દીધી, પણ બટેકા તો માત્ર 250 ગ્રામ છે. તો તમે શું કરશો? એ 250 ગ્રામ બટેકામાં એક સ્લાઇસ લેશો, બટેકાનો માવો ભરશો, સેન્ડવિચ બનાવશો, મૂકી દેશો. એવી રીતે તમે સ્લાઇસ બાય સ્લાઇસ લઈને સેન્ડવિચ બનાવશો તો 10 સેન્ડવિચ બનશે ને, 10 સ્લાઇસ વપરાશે, એટલે કે 5 સેન્ડવિચ બનશે. તો બટેકાનો માવો તો પૂરો થઈ જશે, તો આપણને તો 5 જ સેન્ડવિચ મળશે. 250 ગ્રામ બટેકા વપરાઈ જશે. રાઈટ? તો હવે તમારે બાકીની 10 સ્લાઇસ સેન્ડવિચમાંથી 10 સ્લાઇસ બ્રેડમાંથી સેન્ડવિચ બનાવવી હોય તો વધારે બટેકાનો જથ્થો જોઈએ, પરંતુ આપણી પાસે તો છે નહીં. 250 ગ્રામ ખાઈ ગયા, મતલબ સેન્ડવિચ બની ગઈ. તો પ્રક્રિયાને અંતે તમારી પાસે 5 સેન્ડવિચ બનશે અને 10 સ્લાઇસ બ્રેડના બાકી રહી જશે, અને બટેકા તો છે નહીં, પતી ગયા. તો આમાં તમે કેને આધારે 5 સેન્ડવિચ બનાવી? બટેકાના મસાલાને આધારે. 250 ગ્રામ બટેકાનો મસાલો. તો આ વખતે આમાં લિમિટિંગ એજન્ટ કોણ થઈ ગયું? બટેકા. ક્લિયર? પણ હજી એક એક્ઝામ્પલ બનાવું. માનો કે આ વખતે મેં 10 સ્લાઇસ બ્રેડ લીધી છે. કેટલી? 10 સ્લાઇસ. જો હવે આ વખતે નવું કરીએ, મેં 10 સ્લાઇસને બદલે મેં 20 સ્લાઇસ, ચાલો 20 સ્લાઇસ બ્રેડ લીધી, 20 સ્લાઇસ, અને બટેકા લીધા છે 1000 ગ્રામ. આ નવો પ્રશ્ન. બટેકા લીધા 1000 ગ્રામ, તો સેન્ડવિચ કેટલી બનશે? ચાલો આ નવો પ્રશ્ન વિચારો. 20 સ્લાઇસ સેન્ડવિચ અને 1000 ગ્રામ બટેકા લીધા. 1000 ગ્રામ એટલે કિલો થાય, 1000 ગ્રામ બટેકા લીધા, સેન્ડવિચ કેટલી બને? વિચારો. 10 સ્લાઇસ હોય ને તો 250 ગ્રામ બટેકા જોઈ. 10 સ્લાઇસ હોય એટલે 250 ગ્રામ બટેકા જોઈ, 5 સેન્ડવિચ બને. તો તમે એવું વિચારો, સર 250 ગ્રામ બટેકા હોય તો 5 સેન્ડવિચ બને, તો 250 ને બદલે 500 ગ્રામ બટેકા હોય તો 10 સેન્ડવિચ બને, અને 1000 ગ્રામ બટેકા હોય તો 20 સેન્ડવિચ બને. મતલબ 1000 ગ્રામ બટેકા જો બધાય વપરાય જાય તો 20 સેન્ડવિચ બને. પણ 20 સેન્ડવિચ બનાવવી હોય ને તો 40 બ્રેડ જોઈ સ્લાઇસ.
આપણે પ્રક્રિયામાં કેટલી સ્લાઇસ લીધી છે? 20. તમને એમ થાય સર આ 20 સ્લાઇસ છે, 10 સ્લાઇસે 250 ગ્રામ બટેકા વપરાઈ જાય, તો 20 સ્લાઇસ છે એટલે 10 સેન્ડવિચ બને, અને આમાંથી 1000 ગ્રામ બટેકામાંથી 500 ગ્રામ જ વપરાય, બાકીના 500 ગ્રામ પડ્યા રહ્યા. તો આમાં લિમિટિંગ એજન્ટ કોણ થયું? બટેકા? ના, બ્રેડ લિમિટિંગ એજન્ટ. કેમ કે એને અનુસંધાને 10 સેન્ડવિચ બની. વધારે તો તમારા મમ્મી 20 બ્રેડ લઈ આવે અને બજારમાંથી 5 કિલો બટેકા લઈ આવે, કેમ કે બટેકાનો ઘરમાં વપરાશ વધારે હોય. બજારમાંથી 5 કિલો બટેકા લઈ આવ્યા માર્કેટમાંથી અને 20 સ્લાઇસ બ્રેડ લઈ આવ્યા, તો શું એ 20 સ્લાઇડમાં 5 કિલો બટેકા વપરાઈ જાય? ખોટી વાત છે. એ 20 સ્લાઇસ અનુસંધાને જેટલા બટેકા વપરાય એ પ્રમાણે સેન્ડવિચ બને. 10 કિલો બટેકાની સેન્ડવિચ ન બને. જેટલો જથ્થો ઓછો છે, મળતી નીપજ એને અનુસંધાને મળે. એ જે પ્રક્રિયકનો જથ્થો ઓછો છે ને દીકરાઓ, એને લિમિટિંગ એજન્ટ કહેવાય. એટલે આઈ હોપ કે તમે આ બધા એક્ઝામ્પલ્સ થકી લિમિટિંગ એજન્ટ સમજી ગયા છો. હજી એકવાર એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપું અને લિમિટિંગ એજન્ટ સમજાવું. ચાલો દીકરા, આ વખતે લિમિટિંગ એજન્ટ શોધીએ આ પ્રક્રિયાના અનુસાર. પાણીની બનાવટમાં હાઇડ્રોજનના 2 મોલ ઓક્સિજનના 1 મોલ સાથે પ્રક્રિયામાં ભાગ લઈ 2 મોલ H2O બનાવે. વરાળ સ્વરૂપે બને, વિસ્ફોટક પ્રક્રિયા. પછી ઠંડી પડે તો લિક્વિડ થાય. વાત એવી છે, પ્રક્રિયા સમીકરણ સંતુલિત સમીકરણ અનુસાર 2 મોલ હાઇડ્રોજન પ્રક્રિયામાં ભાગ લેશે. જો 2 મોલ હાઇડ્રોજન પ્રક્રિયામાં ભાગ લેશે એટલે 1 મોલ ઓક્સિજન પ્રક્રિયામાં ભાગ લેશે, 2 મોલ પાણીના અણુ બનશે. આ પ્રક્રિયામાં જો 4 મોલ H2 લો, કેટલા મોલ? 4 મોલ. જોજો, આ 2 ને બદલે 4 મોલ H2O લો અને ઓક્સિજનનો જથ્થો 2 મોલ લો, તો નિપજ કેટલી મળશે? તમને એમ થાય સર જો આના 2 મોલ અને આના 1 મોલ હોય તો આના 4 મોલ વાપરો તો આના 2 મોલ વપરાઈ જાય, અને અહીંયા 2 મોલ નિપજ મળતી હોય તો અહીંયા કેટલા મોલ નિપજ મળે? 4 મોલ નિપજ મળી જાય. શું આમાં કઈ બાકી રહે? તો કે ના, આમાં એકય લિમિટિંગ એજન્ટ નથી, કારણ કે આમાં 4 છે ને આમાં 2 છે. 2 એ 1 વપરાય તો 4 એ 2 વપરાય જાય, મતલબ બધું વપરાઈ જાય, 4 મોલ મળે. લિમિટિંગ એજન્ટ ક્યારે મળશે આપણને? કે બંનેનું પ્રમાણ જેટલું જરૂરી છે, રાસાયણિક સમીકરણ અનુસાર જરૂરી પ્રમાણ કરતા અલગ પ્રમાણ હોય, વધુ અથવા ઓછું પ્રમાણમાં પ્રમાણ હોય, ત્યારે લિમિટિંગ એજન્ટ આવે. જુદું જુદું પ્રમાણ હોય ત્યારે. ચાલો આવે જોઈએ આગળ. પણ જો પ્રક્રિયામાં હું 4 મોલ H2 લઉં તો 4 મોલ સામે 2 મોલ O2 લેવો જોઈએ ને, તો જ પ્રક્રિયામાં પાણી સંપૂર્ણ બની જાય ને. પરંતુ આ વખતે 1 જ મોલ O2 લઉં છું, તો આ વખતે પાણી કેટલું બનશે ને? લિમિટિંગ એજન્ટ કોણ? તો આ પ્રક્રિયામાં 4 મોલ H2 વપરાય તો અહીં 2 મોલ O2 વાપરવો જોઈએ, પણ O2 તો 1 જ મોલ છે, જરૂર કરતાં ઓછું પ્રમાણ છે. તો આ આપણો થઈ ગયો લિમિટિંગ એજન્ટ. લિમિટિંગ એજન્ટ. અને નિપજ કેટલી મળે? તો કે આને આધારે જ ગણવી પડે. 1 મોલ O2 આના 2 મોલ H2 સાથે પ્રક્રિયા કરશે અને અહીંયા 2 મોલ H2O બનાવે, અને આમાં 2 મોલ બાકી રહે, કેમ કે 2 મોલ વપરાય, 2 મોલ બાકી રહે. હવે આની વાત કરીએ. 4 મોલ હાઇડ્રોજન વાપરો છે અને 3 મોલ ઓક્સિજન વાપરી દીધો. ઓહો, ઓક્સિજન વધી ગયો. જો 4 મોલ સામે ઓક્સિજન કેટલા વાપરવું જોઈએ? 2 મોલ હાઇડ્રોજન સામે 1 મોલ ઓક્સિજન વપરાય, તો 4 મોલ હાઇડ્રોજન સામે 2 મોલ ઓક્સિજન વપરાવો જોઈએ, તો 3 મોલ ઓક્સિજન છે, તો જરૂર કરતાં વધુ છે. આના 3 હોય તો આ 6 હોવા જોઈએ ને, 1 એ 2 તો 3 એ 6, તો આ તો 4 જ છે. તો એનો મતલબ આ થઈ ગયો આપણો લિમિટિંગ એજન્ટ. અને પ્રક્રિયાને અંતે આને આધારે ગણતરી કરવાની કે કેટલો H2O બનશે. આને આધારે નહીં હો, આને આધારે. તો 4 મોલ H2 છે તો 2 મોલ H2 હોય ત્યારે 2 મોલ H2O બને 1 મોલ હાઇડ્રોજન ઓક્સિજન સાથે. તો 4 મોલ H2 છે તો 2 મોલ O2 સાથે પ્રક્રિયા કરશે અને 4 મોલ H2O બનાવશે. આ પ્રક્રિયાને અંતે 1 મોલ O2 બાકી રહે. રેડી? તો ચાલો દીકરા, મેં તમને એક્ઝામ્પલ સમજાવ્યા છે લિમિટિંગ એજન્ટ કઈ રીતે શોધવું. હવે એ લિમિટિંગ એજન્ટની થિયરી ઉપર નજર નાખીએ. મેં તમને જે સમજાવ્યું એને થિયોરિટિકલી લખેલું છે કે ઘણી વખત રાસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવે ત્યારે પ્રક્રિયામાં હાજર રહેલ પ્રક્રિયકોના જથ્થા એ પ્રક્રિયાના સંતુલિત સમીકરણ અનુસારના પ્રમાણે હોતા નથી. જો પ્રમાણેના પ્રમાણમાં હોતા નથી, સંતુલિત સમીકરણની ગણતરી પ્રમાણેના પ્રમાણમાં હોતા નથી. આવા સંજોગોમાં જો કોઈ પ્રક્રિયકનું પ્રમાણ વધારે હોય,
જો કોઈ એક પ્રક્રિયકનું પ્રમાણ વધારે હોય, આમાં આનું પ્રમાણ વધારે છે, તો બીજા કોઈ પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય, અહીંયા આનું પ્રમાણ વધારે છે, આનું ઓછું છે, ત્યારે પ્રક્રિયા દરમિયાન ઓછા પ્રમાણવાળો પ્રક્રિયક વપરાઈ જાય. ઓછા પ્રમાણવાળો પ્રક્રિયક હોય ને બધોય વપરાઈ જાય. જો અહીંયા આ બધોય વપરાઈ ગયો ને અહીંયા આ બધોય વપરાઈ ગયો, વપરાઈ જાય. અને વધુ પ્રમાણવાળા પ્રક્રિયકનો જથ્થો વધારાનો છે તે પ્રક્રિયાને અંતે એમનો એમ પડ્યો રહે. મતલબ વધારાનો જથ્થો કેટલો થશે? તો કે આમાં 4 મોલ છે પણ 2 જ મોલ વપરાવા જોઈએ, તો વધારાના 2 મોલ છે એ બાકી રહેશે. આમાં 4 મોલ સામે 2 મોલ વપરાય, 1 મોલ વધારાનો છે બાકી રહેશે. રાઈટ? આથી જે પ્રક્રિયક ઓછો છે તેના પ્રમાણને આધારે જ પ્રક્રિયાની નીપજ બને. આના પ્રમાણને આધારે પ્રક્રિયાની નીપજ બને. જુઓ, આથી તેને સીમિત પ્રક્રિયક કહેવાય. મતલબ આ ઓછા પ્રમાણનો જથ્થો પ્રક્રિયાના નીપજને સીમિત કરે, બાંધે, અને સીમિત પ્રક્રિયક કહેવાય. આથી પ્રક્રિયા સમીકરણ માટે વપરાતા પ્રક્રિયકો અને મળતી નીપજોની ગણતરી સીમિત પ્રક્રિયકને આધારે જ કરવામાં આવે. ચલો, ક્લિયર? હવે દીકરાઓ, ગેલ્યુસેકના નિયમને આધારિત મેં આપની સમક્ષ 4 દાખલા લખેલા છે. આ 4 દાખલાઓ પૈકી તમને અમુક દાખલા હું કરાવીશ અને અમુક દાખલા હોમવર્કમાં આપીશ. ચાલો, રેડી? ચાલો દીકરા, હવે ગેલ્યુસેકના નિયમને આધારે આપણે દાખલાઓ તરફ આગળ વધીએ. એમાં પહેલો દાખલો છે દાખલા નંબર 1 નો આન્સર લખીએ. એટલે દાખલા નંબર 1 ની સમજૂતી કરીએ. જો STPS 100 લીટર હાઇડ્રોજન અને 50 લીટર O2 વાપરવામાં આવે તો કેટલા લીટર H2 ની બાષ્પ બને? બહુ સિમ્પલ દાખલો છે. તો પ્રક્રિયાનું સમીકરણ લખવું પડશે. 2 moles of H2 gas plus O2 gas, it gives 2 moles of H2O. બાષ્પ પૂછ્યું છે એટલે ગેસ. હવે STPA પૂછ્યું છે તો અહીંયા તમે વિચારો કે આના 2 મોલ છે અને આના 1 મોલ છે, તો આના 2 મોલ મળે. રેડી? આ સમીકરણ અનુસાર છે, હમણાં આપણે જોઈ ગયા. હવે વાત કેવી છે કે જો STPA કદ વિચારીને તો આ થશે 2 ગુણ્યા 22.4, કેમ કે 1 મોલ એટલે 22.4 લીટર, તો 2 મોલ હોય તો 2 ગુણ્યા 22.4 લીટર થાય, એટલે થશે 44.8 લીટર. આ થશે 22.4 લીટર. 1 મોલ એટલે STPA 22.4 લીટર કદ ગેલ્યુસેકના નિયમમાં લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. અને આ 2 મોલ એટલે 44.8 લીટર. એનો મતલબ એમ, જો હું આને સાદા ગુણોત્તર દ્વારા દર્શાવું ને, સાદા ગુણોત્તર દ્વારા આમના પ્રમાણને, તો જો એનો મતલબ એમ કે જો આ 44.8 લીટર હોય ત્યારે આ 22.8 લીટર વપરાય અને આ 44.8 લીટર મળે, એવું કહી શકાય. તો 44.8 એટલે 22.4 વપરાય. આ બે એકબીજાથી બેનો ગુણોત્તર લ્યો તો ગુણોત્તર થશે અહીંયા 2:1, એટલે આના 2 લીટર વપરાય તો આનો 1 લીટર વપરાય. સમજાય છે? 22.4 કઈ રીતે મેં કર્યું? 44.8 ભાગ્યા 22.4 એટલે બેનો ગુણોત્તર થાય 2:1 થાય ને. મતલબ પ્રમાણ છે ભાઈ. આનો 10 વપરાય તો આ 5 વપરાય, 50 વપરાય તો 25 વપરાય, 44.8 વપરાય તો 22.4 વપરાય, તો આ 2 વપરાય તો 1 વપરાય અને આ 2 મળે. ચાલો, એનો મતલબ એમ કે ગેલ્યુસેકે બહુ સિમ્પલ કીધું કે આ મોટા કદને નાના ગુણાંકમાં બતાવી દીધો. હવે અહીંયા જુઓ, 2 મોલ H2 છે એટલે 2 લીટર H2 વપરાય, ત્યારે આ 1 મોલ O2 એટલે 1 લીટર O2 વપરાય STPA, અને 2 મોલ H2O એટલે 2 લીટર H2O મળે. પરંતુ પ્રક્રિયાના સમીકરણમાં શું આપેલું છે? 100 લીટર H2 ને 50 લીટર O2 વાપરવામાં આવ્યો છે. તો સમીકરણમાં પ્રશ્ન આવો છે કે જો 100 લીટર H2 અને 50 લીટર O2 વાપરવામાં આવે તો કેટલો H2O મળે? જો આ રીતે તમને બહુ સિમ્પલ ફટાફટ કોઈ લાંબી ગણતરી કરાવતો નથી, આ રીતે લોજિકલ વાત જ કરું છું. તો આના 2 લીટર સામે આના 1 લીટર વપરાય તો 2 લીટર H2O મળે. તો અહીંયા 100 લીટર સામે આના 50, જોયું 2:1 નું પ્રમાણ છે. 100 લીટર સામે આના 50 લીટર વપરાય તો અહીંયા કેટલા H2O મળવા જોઈએ? જો 2 એ 1 તો આ 2 મળે, તો 100 એ 50 તો અહીંયા કેટલા મળવા જોઈએ?
100 બરાબર. આ પ્રશ્ન આ સમીકરણ અનુસાર તમને ખ્યાલ આવશે 2 લીટર H2 વપરાય 1 લીટર O2 વપરાય તો 2 લીટર H2O મળે. તો 100 લીટર H2 વાપરીએ અને 50 લીટર O2 વાપરીએ તો અહીંયા કેટલા 100 લીટર H2O મળે. આ રીતે પ્રશ્નનો જવાબ મળશે. ચાલો રેડી. હવે આપણે દાખલા નંબર 2 તરફ આગળ વધીએ. $50 લીટર SO2 અને 20 લીટર O2 વચ્ચે પ્રક્રિયા કરતા કેટલા લીટર SO3 બને? ચલો આમાં લિમિટિંગ એજન્ટની વાત આવશે. પહેલા તો પ્રક્રિયાનું સમીકરણ લખીને 50 લીટર. ચલો પ્રક્રિયામાં પહેલા શું આપેલું છે? SO2 નું કદ 50 લીટર અને O2 નું કદ 20 લીટર. બરાબર. તો SO3 કેટલું મળશે? આવો પ્રશ્ન છે. તો હવે સમીકરણ લખીએ. 2SO2 પ્લસ O2 ઇટ gives 2SO3. પ્રશ્નમાં તમને આપી દીધું છે. આ બધા એકચ્યુઅલી ગેસિયસ ફોર્મમાં હોય, વાયુ સ્વરૂપે. તો બધાય વાયુ લખી નાખું. ગેસ ગેસ ગેસ. હવે પ્રશ્ન અનુસાર જોશો તો હું ડાયરેક્ટ લખું કે ભાઈ આના 2 મોલ છે અને આના 1 મોલ વપરાય તો આના 2 મોલ મળે. તો જો પ્રક્રિયાને અંતે પહેલી વસ્તુ હું એને કદમાં STP એ કદ વિશે ઉલ્લેખ કરું તો આ મળે 44.8, આ મળે આ વપરાય 22.4. તો 44.8 અને 22.4 અનુસાર હું આને સાદા ગુણોત્તરમાં લખી નાખું તો આ 2 લીટર વપરાય તો આ 1 લીટર વપરાય. આની જેમ મેં કરી નાખ્યું બરાબર ડાયરેક્ટ. તો આ કેટલા લીટર મળે? 2 લીટર મળે સમીકરણ અનુસાર. પરંતુ પ્રશ્નમાં શું આપેલ છે? પ્રશ્ન એવો કે છે કે જો 50 લીટર SO2 ને 20 લીટર O2 વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે તો STP કેટલું SO3 મળે? મતલબ અહીંયા છે 50 લીટર, અહીંયા છે 20 લીટર. તો આ કેટલો મળે? ચાલો આમાં હવે સીમિત પ્રક્રિયા થશે. જો વિચારો સરી કે આ 2 વપરાય ને તો આ 1 વપરાય. SO2 2 મોલ વપરાય ને તો O2 1 મોલ વપરાય અને 2 મોલ SO3 બને. એટલે કે 2 લીટર SO2 વપરાય ને તો 1 લીટર SO2 માં વપરાય તો 2 લીટર SO3 મળે. રેડી. તો 2 લીટર 1 લીટર વપરાય તો 50 લીટર આ 25 લીટર વપરાવો જોઈએ કે નહીં? આપણી પાસે 25 નથી, આ કેટલો છે? 20. મતલબ જરૂર કરતા ઓછો છે અને જરૂર કરતા ઓછો હોય દીકરાઓ તો આપણે એને શું કહેવાય? લિમિટિંગ એજન્ટ. લિમિટિંગ એજન્ટ સીમિત પ્રક્રિયક. અને સીમિત પ્રક્રિયક હોય તો ગણતરી એને આધારે જ કરવાની. રેડી. તો એને આધારે ત્રિરાશિ વિચારીએ કે ભાઈ માટે 1 લીટર આ પ્રશ્ન અનુસાર 1 લીટર O2 વપરાય, STP એ O2 વપરાય તો 2 લીટર SO3 બને. 2 લીટર SO3 બને. ચલો રેડી. 2 લીટર SO3 બને આને અનુસાર. 1 લીટર O2 વપરાય તો 2 લીટર SO3 બને. બરાબર. તો પ્રશ્નમાં 20 લીટર O2 આપ્યો છે તો 20 લીટર STP O2 વપરાય તો કેટલા લીટર SO3 બને? તો આન્સર આવશે SO3 નું પ્રમાણ 20 ગુણ્યા 2 ના છેદમાં 1 એટલે 40 લીટર SO3 બનશે. આ આપણો જવાબ. જવાબ આવી ગયો. કેટલા લીટર બનશે? 40 લીટર. પણ પ્રક્રિયાને અંતે હજી કંઈક બાકી રહેશે. જુઓ કોણ? SO2 કેટલો? 1 એ 2 તો 20 એ 40 તો 10 બાકી રહે ને એ જોઈ લઈ. 1 લીટર O2 વપરાય ત્યારે 2 લીટર SO2 વપરાય તો 20 લીટર O2 વપરાય તો કેટલા લીટર SO2 વપરાય? તો 20 ગુણ્યા 2 બરાબર 40 લીટર SO2 વપરાય. તો બાકી વધેલ SO2 કેટલો છે ભાઈ? એ પણ પ્રશ્ન પૂછી શકે ને કેટલો SO2 બચે? તો બાકી રહેલ SO2 બરાબર કુલ માઇનસ વપરાયેલ આપેલ કુલ કદ માઇનસ વપરાયેલ કદ. આપેલ કુલ કદ છે 50, વપરાઈ ગયું 40 તો બચે કેટલું? 10. તો 10 લીટર
SO2 બચે. આ આપણા પ્રશ્નનો બીજો જવાબ. જો પૂછ્યું હોય તો કે કેટલું SO2 બચે, રાઈટ? તો આ રીતે તમે આ બે દાખલા ગણી દીધા છે. ચલો ત્રીજો દાખલો અને ચોથો દાખલો પણ ગણી દઉં છું તમારી સામે. બે એક જ છે. ચોથો દાખલો છે ત્રીજા દાખલાનો વધારાનું રકમમાં લંબાવીને લખેલું છે, એટલે હું ત્રીજો દાખલો ગણી સાથે સાથે ચોથો દાખલો પણ ઇન્વોલ્વ થઈ જશે. ચાલો દીકરાઓ, દાખલા નંબર 3 તરફ આગળ વધીએ. 30 લીટર નાઇટ્રોજન અને 30 લીટર હાઇડ્રોજન પ્રક્રિયામાં વાપરવામાં આવે છે. કેટલું છે? 30 લીટર નાઇટ્રોજન અને 30 લીટર હાઇડ્રોજન. જો STPA પ્રક્રિયા દ્વારા એમોનિયા બને તો કેટલા લીટર એમોનિયા વાયુ બને અને કેટલા લીટર પ્રક્રિયકો બાકી રહે? સમીકરણ આપી દીધું છે એમોનિયાની બનાવટ માટે, જે તમારા ધોરણ 10માં હેબર પદ્ધતિમાં આવતું. ચાલો, બહુ સિમ્પલ છે. કોઈ ખોટી ગણતરી કરીને કૂચે મરવાની જરૂર નથી. ડાયરેક્ટ તમે સમીકરણની નીચે કિંમતો મૂકી દેવાની અને એને આધારે લોજિકલ ગણતરી કરી જવાબ લઈ આવવાનો છે. લોજિકથી જ તમારે આના આન્સર લેવાના છે. આપણે કોઈ થિયરી માટે લાંબુ લખાણ કરવાની જરૂર નથી. MCQ માટે ફટાફટ આન્સર આવવો જોઈએ. ચાલો, સમીકરણ મુજબ પ્રમાણ જોઈ લે. સમીકરણ મુજબ આના 1 મોલ નાઇટ્રોજન વપરાય ત્યારે 3 મોલ હાઇડ્રોજન વપરાય અને 2 મોલ એમોનિયા મળે. આ સમીકરણ અનુસાર STPA પ્રમાણ લઈએ તો STPA પ્રમાણ આના 22.4 લીટર વપરાય ને તો આના 22.4 ગુણ્યા 3 લીટર વપરાય અને આ 22.4 ગુણ્યા 2 લીટર વપરાય. બરાબર? એટલે આ તો 22.4 જ થશે, આ થશે 67.2, આ થશે 44.8. પરંતુ એનો જો ગુણોત્તર લઈએ તો આ થશે 1:3:2. બરાબર? 22.4 એટલે 67.2 અને 22.4 નો ગુણોત્તર લ્યો. કેવી રીતે ગુણોત્તર લેવો? જો આવી રીતે. નાનામાં નાનો આંકડો હોય ને, નાનામાં નાનો આંકડો, ત્રણેયમાં નાનામાં નાનો આંકડો હોય ને એના વડે ભાંગી નખાય. તો 22.4 ભાંગ્યા 22.4, 67.2 ભાંગ્યા 22.4. આ સિમ્પલ લોજિક છે. 44.8 ભાંગ્યા 22.4. તો ગુણોત્તર શું આવશે? 1:3:2. ચાલો, ક્લિયર? તો આ રીતે તમે સાદું ગુણોત્તર લઈ શકો. જે મેથ્સમાં આવે છે તમે નાના ધોરણમાં ભણી ગયા હશો. ચાલો દીકરો, તો આ ગેલ્યુસેક ના નિયમ મુજબ STPA પ્રમાણ જો 22.4 ને બદલે જો 1 લીટર નાઇટ્રોજન વપરાય તો 3 લીટર હાઇડ્રોજન વપરાય, 2 લીટર એમોનિયા મળે. પરંતુ પ્રશ્નમાં શું આપેલ છે દીકરાઓ એ પણ જોવું પડશે. પ્રશ્નમાં આપેલ છે 30 લીટર નાઇટ્રોજન ને 30 લીટર હાઇડ્રોજન વાપરવાનું છે. આથી પ્રશ્ન મુજબ આપેલ પ્રમાણ 30 લીટર નાઇટ્રોજન, 30 લીટર હાઇડ્રોજન, તો આ કેટલું બને? ચાલો, આ પ્રશ્ન છે. લિમિટિંગ એજન્ટ પકડો. આના 1 નાઇટ્રોજનના 1 લીટર સાથે હાઇડ્રોજનના 3 લીટર વપરાય. આના 1 લીટર નાઇટ્રોજનના જથ્થા સાથે હાઇડ્રોજનના 3 લીટર વપરાય. કેટલું મળશે પછી જોશું. તો આના 30 લીટર સામે આના કેટલા વપરાવા જોઈએ? 90 લીટર વપરાવા જોઈએ ને. 1 સામે 3 તો 30 સામે 90. પણ સર અહીંયા તો 30 લીટર જ આપેલું છે. જોયું? આ કોણ થયું? લિમિટિંગ એજન્ટ. જરૂર કરતા ઓછું આપેલ છે. તો આ થઈ ગયો આપણો સીમિત પ્રક્રિયક. મતલબ આ પ્રશ્નમાં હાઇડ્રોજન કોણ થશે? સીમિત પ્રક્રિયક. આમાં પ્રશ્ન પણ પૂછાઈ શક્યો કે આપેલ રાસાયણિક પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક કયો છે? યોગ્ય વિકલ્પ પસંદ કરો. નાઇટ્રોજન આપેલો, હાઇડ્રોજન આપેલો, એમોનિયા પણ આપેલો હોય, આપેલ પૈકી એક પણ નહીં એમ પણ આપેલું હોય, તેમાં તમારે હાઇડ્રોજન પસંદ કરવાનું થશે આ રકમ અનુસાર. તો સીમિત પ્રક્રિયક થઈ ગયું હાઇડ્રોજન. તો એનો મતલબ એમ આને આધારે ગણતરી કરવામાં આવે તો ગણતરી હું સાઈડમાં લખી દઉં છું અહીંયા કે જો 3 લીટર હાઇડ્રોજન વપરાય તો 1 લીટર નાઇટ્રોજન વપરાય. તો 30 લીટર હાઇડ્રોજન વપરાય તો આ કેટલું હોય? તો 30 ભાંગ્યા 3 બરાબર 10 લીટર.
10 લિટર નાઇટ્રોજન વપરાય. તો 10 લિટર નાઇટ્રોજન વપરાય તો એમ કહી શકાય ને માત્ર 10 લિટર નાઇટ્રોજન વપરાય. આ 30 લિટર વપરાઈ જાય તો એમોનિયા કેટલો મળશે? તો કે જો 3 લિટર હાઇડ્રોજન હોય તો 2 લિટર એમોનિયા મળે. બરાબર? તો 30 લિટર હાઇડ્રોજન વપરાય તો 20 લિટર એમોનિયા મળવો જોઈએ ને 30 વપરાઈ ગયા હશે તો અહીંયા શું નિપજ મળશે? 20 લિટર NH3 મળે. અને અહીંયા લખી શકો કે માત્ર 10 લિટર નાઇટ્રોજન છે વપરાય છે તો તથા 20 લિટર નાઇટ્રોજન પ્રક્રિયા વગર નો બાકી રહે. ચાલો રેડી. તો આ પહેલા પ્રશ્નનો જવાબ થઈ ગયો, મતલબ ત્રીજા પ્રશ્નનો જવાબ થઈ ગયો કે ભાઈ નાઇટ્રોજન બચે કેટલું? 20 લિટર બચે. હાઇડ્રોજન કાંઈ ન બચે, હાઇડ્રોજન બધું વપરાઈ ગયું. અને એમોનિયા કેટલું મળે છે? 20 લિટર મળે. ચાલો આ તો આપણા ત્રીજા પ્રશ્નનો જવાબ થઈ ગયો. રાઈટ? સમજી ગયા દીકરા? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, JEE ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે આ. બરાબર? પરંતુ આ પ્રશ્નને હજી ટ્વિસ્ટ કરીએ, હજી વાળી લઈએ, થોડુંક ફેરવી પ્રશ્નને હજી ઊંડાણપૂર્વક લઈ જાય કે જો પ્રક્રિયામાં માત્ર 50% જ નિપજ મળતી, એટલે પ્રક્રિયા 50% જ પરિણમે છે, જાજી નહીં, પ્રક્રિયા 50% જ પરિણમે છે, મતલબ 50% થયા વગરની રહી ગઈ, તો STPA પ્રક્રિયાને અંતે કેટલી નિપજ મળે ને કેટલા લિટર પ્રક્રિયકો બાકી રહે. થોડુંક ટ્વિસ્ટ કર્યું. ચલો હવે શું કરવું? તો આ પ્રશ્ન તો અહીંયા સુધી જ છે, આખો જ છે. જો ઉપરની રકમમાં વધારાનો પ્રશ્ન ઉમેરી દઈએ એટલે વધારાનો પ્રશ્ન એટલો લીધો કે પણ આ પ્રક્રિયા 50% થાય તો હવે આગળ વધીએ. જો આ પ્રક્રિયા માત્ર 50% થાય તો પ્રક્રિયામાં વપરાતા પ્રક્રિયકના જથ્થા કરતા અડધો જથ્થો વપરાય. અને મળતી નિપજ કરતા અડધી નિપજ મળે. રેડી? મળતી નિપજ કરતા અડધી નિપજ મળે. અને જેટલો પ્રક્રિયક વપરાય એના કરતા અડધો વપરાય, કેમ કે પ્રક્રિયા 50% જ થાય છે. તો ચાલો આના અનુસાર જોઈએ તો N2 ગેસ વત્તા 3H2 ગેસ ઇટ gives 2 moles of NH3 ગેસ. હવે એનું પ્રમાણ આપણે વિચારીએ. પ્રક્રિયા તો 50% થાય છે, મતલબ પહેલા કેટલો વપરાતો હતો? 10 લિટર વપરાતો હતો. તો 10 લિટરને બદલે 50% પ્રક્રિયા હોવાને કારણે માત્ર કેટલો વપરાશે? 5 લિટર આ સમીકરણ અનુસાર. એટલે આને અહીંથી આગળ લંબાવીએ. બરાબર? આમ આગળ લંબાવી દઈએ. આમ 50% પ્રક્રિયા થવાથી નાઇટ્રોજન કેટલો વપરાતો હતો? 10 લિટર વપરાતો હતો. હવે માત્ર 5 લિટર વપરાય. આ કેટલો વપરાતો હતો? 30 લિટર, એનો 50% જ વપરાય, એટલે કેટલો વપરાય? માત્ર 15 લિટર જ વપરાય. અને આ કેટલો 10 લિટર મળતું હતું એને બદલે કેટલું મળશે? માત્ર 10. અહીંયા 20 લિટર મળતું હતું એને બદલે કેટલું મળશે? 10 લિટર જ મળશે. તો હવે બાકી શું રહેશે પ્રક્રિયાને અંતે? તો પ્રક્રિયાને અંતે આપણે શરૂઆતમાં નાઇટ્રોજન કેટલો લીધો છે? તો શરૂઆતમાં નાઇટ્રોજન લીધો છે 30 લિટર, વપરાણો કેટલો? 5 લિટર છે. તો બચે કેટલો? 25 લિટર. અંતે 25 લિટર N2 બચે. 50% પ્રક્રિયા થાય ત્યારે, સમજાય છે ને? 30 લિટર હાઇડ્રોજન વાપરો તો એમાંથી 50% વપરાણો, તો 50% બાકી રહેશે. એટલે 15 લિટર વપરાઈ ગયો, 15 લિટર H2 બચે. અને આ તો ક્યાં શરૂઆતમાં એ પ્રોડક્ટ તો લીધી ન હોય, જેટલી મળે એટલી લઈ લેવાની. તો અહીંયા 10 લિટર મળશે, એટલે 10 લિટર NH3 મળે. તો આ પ્રશ્નનો જવાબ શું થશે? આ પ્રશ્નનો જવાબ થશે બચેલ પ્રક્રિયક
25 લીટર N2 અને 15 લીટર H2 અને નિપજ મળશે 10 લીટર NH3. આ પ્રશ્નનો જવાબ થયો. એક રીતે ટિપિકલ છે, પણ બહુ લોજિકલી આ રીતે તમે આ પ્રશ્નને સોલ્વ કરશો તો એક જ ઝાટકે જવાબ આવી જશે, રાઈટ? તો ચાલો દીકરાઓ, આવા હજી 2-4 પ્રશ્નો તમારી સમક્ષ રાખીશ અને એને તમારે હોમવર્કમાં લખવાના થશે. ચાલો દીકરાઓ, આ 3 પ્રશ્નો જે આપણે આગળના 4 પ્રશ્નો કરેલા હતા એને અનુસંધાને જ આ 3 પ્રશ્નો રાખેલા છે. આપણે આ 3 પ્રશ્નો હોમવર્કમાં લખી મને સબમિટ કરાવવાના રહેશે. હું તમને એનો આન્સર મોકલી દઈશ, બધાને વોટ્સએપ કરી દઈશ. ચાલો દીકરાઓ, આજનું લેક્ચર આપણે અહીંયા રાખીએ અને આવતા ટોપિકમાં, નેક્સ્ટ લેક્ચરમાં આગળના ટોપિક ઉપર ડિસ્કશન કરશું. તો દીકરાઓ, નેક્સ્ટ લેક્ચર સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર એન્ડ જય શ્રી કૃષ્ણ.